નમસ્તે, મારું નામ છે રોહિત કૌશિક કુમાર. આજે આપણો ટોપિક છે પ્રેશર ગેજ. તો આપણે સૌપ્રથમ આપણે ડેફિનેશન જોઈશું પ્રેશર ગેજની. તો પ્રેશર ગેજ એક સાધન છે જે સિસ્ટમની અંદરની પ્રવાહી, જેમ કે પ્રવાહી છે, ગેસ છે, ગેસના દબાણને માપે છે. તો હવે જોઈશું આપણે પ્રેશર ગેજના પ્રકાર. તો પહેલો પ્રકાર છે પ્રેશર ગેજનો કે બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ. બીજો પ્રકાર છે ડાયાફ્રામ પ્રેશર ગેજ. ત્રીજો છે કેપ્સ્યુલ ટાઈપ પ્રેશર ગેજ. ચોથો છે ડિજિટલ પ્રેશર ગેજ. તો હવે એમાં આપણે જોઈશું સી ટાઈપ બર્ડન ટ્યુબ. તો હવે સી ટાઈપ બર્ડન ટ્યુબના આપણે પહેલાં કમ્પોનેન્ટ્સ જોઈશું કે અંદર શું હોય છે. તો એક પિનિયર હોય છે, લિંકેજ હોય છે, પોઇન્ટર હોય છે, ડાયલ હોય છે, સોકેટ હોય છે અને સી ટાઈપ બર્ડન ટ્યુબ હોય છે. તો હવે સી ટાઈપ બર્ડન ટ્યુબ કેવી રીતે કામ કરે એ આપણે જોઈશું. તો સૌપ્રથમ આ સી ટાઈપ બર્ડન ટ્યુબ છે જેમાં સોકેટ છે. તો ત્યાંથી આપણે પ્રેશર એપ્લાય કરીશું. જેવું પ્રેશર આપણે એપ્લાય કરીશું તો આ બર્ડન ટ્યુબ ઉપરની બાજુ મુવમેન્ટ થશે, સાથે લિંકેજ અને આ પિનિયર એ પણ મુવમેન્ટ થશે. જેવું મુવમેન્ટ થશે આ પોઇન્ટર પણ મુવમેન્ટ થશે, જે આપણે સ્કેલ પર જોઈ શકીશું કે કેટલું આપણે પ્રેશર આપ્યું છે. તો આ રીતે પ્રેશર ગેજનો આપણે સી ટાઈપ બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ કામ કરે છે. હવે તેને ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે લગાવે છે એ આપણે જોઈશું અને કયા કયા ગેજ લગાવે છે. તો સૌપ્રથમ પ્રેશર ગેજને માઉન્ટ કરવા પહેલાં એક વાલ્વનો ઉપયોગ થાય છે જે મેન્યુઅલ હાથથી આપણે ઓન ઓફ કરી શકીએ છીએ, જેનું નામ છે મેનિફોલ્ડ વાલ્વ. આ મેનિફોલ્ડનું કામ એવું હોય છે કે કોઈ પ્રવાહી ગેસને હોલ્ડ કરી શકે છે, જેથી આપણે સરળ રીતે પ્રેશર ગેજને લગાવી શકે છે. આ રીતે પ્રેશર ગેજ ઇન્ડસ્ટ્રીમાં લગાવે છે. અને જે જગ્યા પર વાઇબ્રેશન વધારે હોય છે ત્યાં આગળ એક અલગ ટાઈપનો પ્રેશર ગેજ હોય છે જેમાં ગિસલિન હોય છે, જેથી આપણે પ્રેશર ગેજ ત્યાં લગાવીએ છીએ, જે આપણો પોઇન્ટર સ્ટેબલ રહે છે, જે આપણે સરળ રીતે આપણે પ્રેશર જોઈ શકીએ છીએ. તો અને આ પ્રેશર જોવા માટે તમે કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર છે, બાર છે, પીએસઆઈ છે, કિલો પાસ્કલ છે, એટમોસ્ફેરિક છે, એ આ બધા પ્રેશરના યુનિટ છે. હવે આપણે જોઈશું એડવેન્ચર અને ડિસએડવેન્ચર. તો એડવેન્ચરમાં આપણે જોઈશું કે બર્ડન ટ્યુબ હાઈ પ્રેશર અને લો પ્રેશર માપી શકે છે, અને બર્ડન ટ્યુબ કોઈ ઇલેક્ટ્રિક પાવરની જરૂર હોતી નથી અને તેની સારી એક્યુરેસી હોય છે અને તેની કોસ્ટ ખૂબ ઓછી હોય છે. હવે ડિસએડવેન્ચર જોઈશું. તો ડિસએડવેન્ચરમાં ડિજિટલ સેન્સર જેટલી ચોકસાઈ હોતી નથી અને જે અંદરની મિકેનિઝમ કે બર્ડન ટ્યુબ છે, લિંકેજ છે, પોઇન્ટર છે, જે સમય સાથે ખરાબ થઈ જાય છે અને વાઇબ્રેશનની અસર, જેમ કે કંપનવાળી મશીન પર રીડિંગ બદલાઈ શકે છે. આજનો ટોપિક આપણો પૂરો થાય છે. હવે આપણે મળે નેક્સ્ટ ટોપિકમાં. થેન્ક યુ.